પાટણમાં વ્યાજખોરોના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક વેપારીએ ધંધામાં જરૂર પડતા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લાવ્યા બાદ વ્યાજખોરે ઊંધું જ વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું। જો કે વેપારી રૂપિયા ન ભરી શકતા તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી મળી હતી। તેથી ભયભીત પરિવાર છોડી ઘર અજ્ઞાત જડે જવાની નીકળી ગયું હતું। તો આ ભારે ચકચાર મચી જવા પામી હતી। પાટણ શહેરમાં પશુ દવાઓના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને ધંધામાં રૂપિયાની જરૂર પડતા તેણે વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ ત્યારબાદ વ્યાજખોર ઇસમોએ ઊંચું વ્યાજ વસૂલ કરવાનું શરૂ કરતા વેપારી તેટલું વ્યાજ ન ભરી શકતા છેવટે વ્યાજખોરોએ ધાક ધમકી આપવાનું શરૂ કર્યું અને છેવટે પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા વેપારી ગભરાઈ તેના પરિવાર સાથે અજ્ઞાત સ્થળે જવા નીકળી ગયો હતો। આ બાબતની જાણ વેપારીના પિતાને થતાં તેઓએ સઘળી માહિતી એકત્ર કરી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે 11 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। અનાવાડામાં રહેતા શંકરભાઈ પટેલ જેઓ એસપી ઓફિસ આવેલા હતા અને એમની રજૂઆત હતી કે 11 જેટલા ઈસમોએ તેમના દીકરાને વ્યાજે પૈસા આપેલા હતા અને જેઓના ત્રાસથી તેમનો દીકરો શૈલેષ જે છે તે છેલ્લા 2 દિવસથી એમની બંને દીકરીઓ અને એમની વાઈફની સાથે એ ક્યાંક વયા ગયા છે। ત્યારબાદ તુરંત જ અમે એ અંગેની FIR રજીસ્ટર્ડ કરી હતી અને પરિવારને ગોતવા માટેના પ્રયાસ કર્યા હતા અને પોલીસે એ લોકોને એ પરિવારને વિધિન 10 અવર્સ રાત્રે 10:30 વાગે એમને ગોતી પાડ્યા છે અને એમને સહી સલામત રીતે એમના ઘરે પહોંચાડી દીધા છે। ત્યારબાદ એમને કેવી રીતના 11 વ્યાજખોરો પરેશાન કરતા હતા એ અંગેનું હાલમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન DYSPને આપવામાં આવેલું છે અને ઇન્વેસ્ટિગેશનના અંતે આ જેટલા બી વ્યાજખોરો છે એઓને નવા કાયદા પ્રમાણે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવશે। ધંધો કરતો હતો એટલે કોઈ જોડેથી કોઈ સમૂહ પાસેથી પૈસા લાવતો અને એમના ટર્નઓવર કરતો હતો, પણ પછી થોડા દિવસ પછી લોકડાઉન આવ્યું એટલે એમ કે પૈસા ભરી નાખ્યું એટલે એ સમૂહ એના તો ઘેર આવતા અને ઊંચા વ્યાજે એને પણ વસૂલ કરવા મળે એટલે મારો છોકરો ગભરાઈ ગયો અને ગભરાઈને પછી મને 1 વર્ષ પાછા મોડા વર્ષ એમ કે કર્યું છે અને પછી એ અજ્ઞાત સ્થળે એને બૈરું અને 2 છોડીઓ લઈ અને જતો રહ્યો। પછી મેં સાહેબને એ ડીજનો આવીને સાહેબને વાત કરી અને મેં ફરિયાદ દાખલ કરી। કેટલા ઈસમો સામે નોંધાઈ ફરિયાદ? ઈસમો લગભગ 10-12 જેવા હશે, લગભગ 10-12 મદદ કરી। આમાં એવું હતું કે લગભગ એના પપ્પા 10 દિવસ તો ટેન્શનમાં ફરતા હતા, બરાબર। અને પછી એક દિવસ અગાઉ મને વાત કરી અને ઘરે બધા ઉઘરાણીઓ માટે ધમકીને એવું બધું આપતા હતા કે પૈસા નહીં આપો તો મારી નાખો। એટલે મને કશી ખબર ના હોતી એને પપ્પા આવી રીતે પૈસા લાવતા હોય કે નહીં લાવતા હોય મને કશી ખબર ના હતી, પણ ઘેર બધા આવતા ખરી કે પૈસા આપી દેજે તો આ ઘરવાળાને કહી દેજે, છોકરાને મારી નાખીશું, તને મારી નાખીશું। પછી ફોન ઉપર ધમકીઓ આપતા હતા અને પછી એના પપ્પાએ મને કીધું મને કે હવે પઠાણી ઉઘરાણી કરતા રૂપિયા નહીં ચૂકવી શકતા વેપારી શૈલેષભાઈ પટેલ તથા તેમની પત્ની શોભનાબેન પટેલ અને તેમની 2 દીકરીઓ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અજ્ઞાત સ્થળે જવા ઘરેથી નીકળી ગયા હતા। શૈલેષભાઈની પત્નીએ જણાવ્યું હતું કે વ્યાજના રૂપિયા વસૂલવા વ્યાજખોરો ફોન પર અને રૂબરૂ ઘરે આવી ધાક ધમકી આપતા હતા અને રૂપિયા નહીં આપો તો મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી 2 નાની દીકરીઓને લઈ ઘર છોડી નીકળી ગયા હતા। જોકે ઘર છોડી નીકળી જતા 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ પરિવારને ધાનેરા ડીસા રોડ પરથી સલામત પોલીસ મથકે લાવી પૂછપરછ કરી તેમના ઘરે મોકલ્યા હતા।